છે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા 1580 ની સાલ હશે આ ગેડીની ધરતી હશે અને એમાં એક મર્દા મર્દ એવા વ્રજભોમજી નામનો સુરવીર રહે છે મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે અંગરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ ही आवे पुनी मर्द हुनी को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के आज पण वर्षो पछी आटला वर्षो पछी આપણે એની સતીમાની પૂજા કરતા હોય ને માં હાજરા હાજુર આશીર્વાદ આપતી હોય આખા પરિવારને નહીં જે માને એને આશીર્વાદ આપતી હોય એટલા માટે અને એ વખતે વિધર્યોના ટોળા આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર જેમ ભરડામાં લીએ એમ ચારે બાજુથી જ્યારે ભરડામાં લેવા નીકળ્યા છે અને એ વખતે આ ભોમમાં મર્યા મુવાના રાસ જેને કહેવાય કરી મૂછના આંકડા વાંકડા જે હતા ફોજદારી અને ફાકડા જે એવો એ મર્દા મર્દ માણસ અને એમને ખબર પડી છે કે મારા ગામની માથે કોઈ વિધર્મીઓ આવીને ગામને લૂંટી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે ઘર લૂંટે અબળા હલે ઘરે અને ત્યાં લીએ નહીં તલવાર જાતા બાપુ કી જમીન કરે ની પારાક્રમ કોઈ એની જણનારી ભારે મુઈ એને ઉપાડ્યો 9 માસ ઈ યાદ કરી વાતને અને ધીંગાણાની માથે તેથી દાંડિયું પડી છે અને ફરાક 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 મુસળિયું થવા માંડી છે અને એ કહેવાય છે કે એમના અર્ધાંગના ઈ રાજપૂતાણી એમના અર્ધાંગના એ હામું જોયું હશે એ કંથડા કા મરીજો કા મારીજો પીઠ દેજો માં લગાર હું પાટડીના ઝાલાની દીકરી છું તમે જીવતા નહીં આવો ઈ મને પોહાય પણ તમારી પીઠ ઉપર કોઈ ઘા કરી જાય મને નહીં પોહાય હું પુરામભાઈ તમને કહું છું ભલા માણસ અને પડકાર થયો હશે અને કહુંબાની અંજળી ભરી છે અમલ અટંકા નવ લિયા રણ મે ધર્યો ને રોસ સરપે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ અને ફરક 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 ભુજાઉ થવા મંડાણેલી અને કોહંબા ગળાણા છે કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાણ એલચીની ઓગઠું વળે 100 લૂણી ખુમાણ ઈ જેને કહેવાય કહુંબા લેવા મંડાણા બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે ગજરાજ કો मूर्ख जो पीवे तो अनाजू की मोट मारे અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો સતુર જો પીવે તો સુંદરી की सेज रमे અને સુંદરી જો પીવે તો ઉઠી धाय काज को कहे कवि शिव संग कसुंबा को ऐसो रंग चीड़िया जो पीवे तो मार देवे बाज को युद्धना मैदान में त्यारे कहूंबा એટલા માટે લેતા હતા કે એવા ઘાથી વેતરાઈ ગયા હોય શરીરમાં જે ઘણા આંતરડા બહાર નીકળે ને ભેટું વાળીને વયા આવતા સુકામે કહુંબાનો કેપ હોય ત્યાં સુધી એને ધનુર નો ઉપડતો એટલા માટે કહુંબા ગલીઓમાં આડું પડી જવા માટે નહીં બેભાન થઈ કહુંબા આના માટે તેથી લેવાતા હતા એવા કહુંબા લીધા અને હાથમાં તરવાર એક હાથમાં ભાલો પોતાના ઘોડાની માથે સવાર થઈ અને વ્રજભોમજી જ્યારે નીકળ્યા હશે યુદ્ધના મેદાનમાં ઘોડની ઠપાટ મારીને કહેતા હશે કે આજ તારા ડાબલામાં મારી આબરૂ છે આ ગામની આબરૂ છે અને બચાવી લેજે અને ઘોડી ઉપડી છે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણાની ગાજ ગન તોપ કે નાગા ધરી પાગા હાથ જાય જાતો બીજા રાગા પ્રભે ધાગા હારા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણાની ગાજ ગન તોપ કે નાગા ધરી પાગા હાથ જાય જાતો બીજા રાગા પ્રભે ધાગા હારા આપે રાજ ગન રૂમા ધુમા 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 ધરી ખેલા ગમ રમે તળ પેટ ખાતે માથે જાણે સુતા તીર કાસરા પૂરી હિવોડા કાન હોરી જરસો હે સમપે સકોડા વાલેરા સતીર देखो पंडर नामी शेरी फूल वेरी नाके डाबा हेरी हेरी जो वेत्रिया कान फेरी हारा
આવ્યો છે કે આજ મારા ગામની આબરૂ બચાવવા જાઉં છું ભોળિયાનાથ, જ્યાં સુધી ફોજને વીખી ન નાખું, ફોજને મારા ગામના સીમાડા છંડાવી ન દઉં, ત્યાં સુધી મારું હું પડવો ન જોઉં, યુદ્ધના મેદાનમાં મને કાંઈ ન થવું જોઈએ, બરજા ઉડી જાઉં, પણ એકવાર ફોજને મારા ગામથી ખદેડી મૂકું ત્યારે અને મહાદેવને યાદ કરીને કહેતો હોય છે એ સુરવીર બ્રજભામજી કહેતા હોય છે ભૈરવીઓને યાદ કરી જગાએ માં ભૈરવીઓ આજ હું જાઉં છું અને આ ચૌહાણના હાથમાં તલવાર છે અને એ તલવારથી ભૈરવીઓ પ્રથમ શૈલપુત્રી, દ્વિજમ બ્રહ્મચારણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુષ્માંડા, પંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી આવી જાય. જો તમારે ખપર ભરવા હોય તો આજ આ ચૌહાણ તમને ખપર ભરી દેશે. ભલા માણસ લોહીના દુશ્મનના યુદ્ધના મેદાનમાં લડીને અને એ યુદ્ધમાં ઉતરે છે. એટલા માટે गाढ़ा हुगल हटीला जोत पैरंडी निशान गाजे डाग चंडी दूध में प्रकुटी घटाटी चुंगन प्रकुटी जडफे चटी उपाड़े प्रकोल बेड़ा नेड़ा प्रतिनाथ घोड़ा उपाड़े नत्री मही पाट नती छट हेम राह टाट मळे आसमाना पपे राज कुंडला एरा बिजड़ा न राज जाट बीज खेड़ा पाट पाणे अणी बेड़ा पाट प्राणी नता के था नाया अणी बेड़ा पाट प्राणी नता અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી અપસરાઓને થાતું હોય છે ગમે આપેથી ઉતરી અને એને ન્યા જઈ અને વરમાળાઓ પહેરવી દઈ, નકર અમારો વરમાળા પહેરવાનો વારો નહીં આવે. ઉર્વશી, મેનકાન, રંભાન, અનંતસેના, વસંતસેના, કામકુંડળા અપસરાઓ આભા મંડળમાંથી મીઠું માંડીને જોતી છે કે આવા વિરલાઓ ક્યાં જોવા મળશે. અને એ જ્યારે ધર્મના ધીંગાણે કાયમ આવે, દેશ માટે, ભૌમ માટે, માં ધરતી માટે કામ આવે. આ બાજુ પુરાબાઈજી બાઈ એમને સત ચડે. આપ જાણો છો આ બધી વાતો છે ને મગજને એક બાજુ બુદ્ધિને મૂકો ત્યારે સમજાય. આ હેલી વાતો નથી. હળહળતી આગમાં બેહી જાઉં, ભવાની 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 કરતું બેહી જાઉં, એ શક્તિની તાકાત છે. માતાઓ બહેનો અહીં બેઠા એટલે કહું છું, બહુ મોટી ધરોહર તમારી છે. જેટલાની અમે વાર્તાઓ કરી અને પાછા લઈ આવવા હોય તો માં જ કોક જન્મ આપશે. એમને નથી થતું. માં વગર કોણ જન્મ આપે? એની જનેતાઓની બહુ મોટી જવાબદારી છે. અને તમે જોઈ લો, આપણે ત્યાં શાસ્ત્રોમાં તમે જુઓ ને તો મહાદેવ છે શિવ, એ શિવ છે એ સમાધિમાં બેસી જાય વર્ષો સુધી, બરોબર. બ્રહ્મા છે એની ઘડી બદલી જાય. વિષ્ણુ છે એ વિષ્ણુ પોટી 11 આવે ત્યારે પોટી જાય. ત્યારે બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે? એ શક્તિ કરે છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ને સતી કરંતી ગિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની, કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ઉદાનમ અપાનમ શેહી ન શેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા. એ શક્તિ એનું સંચાલન કરે છે. અને એવી શક્તિ પ્રગટ થઈ અને સતીને સત ચડ્યો. પુરાણબાઈ માને સત ચડ્યું હોય છે એ સતીને. અને સત ચડ્યું જ્યારે સતી થવા માટે શમશાનમાં જાય એ વખતે સાસુમાએ કીધું હોય છે કે મારા દીકરાનો વંશ ન રહેવા દીધો, તે વંશને લઈને તું તો જાશો. એક બાજુ ધણી વયોગ્યો છે, સ્વર્ગમાં વાહે જવામાં મોડું થાય છે, એક બાજુ સાસુમાના વેણ છે. આને ધર્મ સંકટ કહેવાય. ઘણાને રૂપિયા પાસે હોય ને સામે વાળાને ખબર પડી જાય, મિત્રને મૂસીના માંગે તો કે મારે પાસે હતી એને ખબર પડી ગઈ, રૂપિયા હતા એ પછી મારે ધર્મ સંકટ થયું. આને ધર્મ સંકટ ન કહેવાય, નાટક કહેવાય. ધર્મ સંકટ આને કહેવાય કે એક બાજુ પતિ સ્વર્ગના દરવાજે પૂગે એની પહેલા પૂગી જાવું છે મારે, સત ચડ્યું છે. એક બાજુ હાહુમાં એમ કે વંશ નો રહેવા દીધો મારા દીકરાનો. અને તેથી કોક કીધું હોય છે બધાને, સીતા ઉપર સડી અને કીધું હોય છે કે હજી સીતા પ્રગટાવતા નહીં, મારી સીતા પ્રગટાવવી ન પડે. જમણા પગને અંગૂઠેથી ભડભડ અગ્નિ લાગે તો જ માનજો કે આ રાજપૂતાની સીતા ઉપર બેઠી છે ભલા માણસ. પણ એની પહેલા પોતે કટારું રાખતા પેલા પાસે
પોતાની પાસે સંરક્ષણ માટે કટાર કાઢી અને મેદની બધી ભાળે બધા જય સતીમાં હો સતીમાનો જય હો સતીમાનો થવા મંડાણું હોય છે. અને એ વખતે અબિલ ગલાલ ઉડ્યા છે. સતી થતી હોય ને, સતી નારીજીને જ્યારે સત ચડે ત્યારે ગામમાં ઉત્સવ હોય છે. બોકાહા દેકારા પડકારા ને ઉત્સવના પડકારા, રોવાના નહીં. એ સત ચડ્યું હોય છે. જય હો સતીમાં અને કટાર લઈને સાસુમાને કીધું, ફારડા કરતી કટાર મારી અને કીધું કે હું એવી નથી કે તમારો વાહના મૂળિયા કાઢીને જાઉં. બાળકને 7મો મહિનો વધાન પેટમાં હતો. એ બાળકને કહેવાય છે કે કટાર મારીને બહાર કાઢીને કીધું કે આલ્યો આમને રાખી દેજો, પેટીની માલિકો રાખી દેજો. એ વખતે ઠીકરાના, એ વખતે દ્રાવણ રાખવા માટેના જે વસ્તુ આવતી, ઘણી વાર્તાઓમાં દ્રાવણ આવે, મહાભારતમાં પણ છે, એમાં રાખી દેજો અને 9 મહિના પૂરા થાય ત્યારે ખોલજો. મારો દીકરો 9 મહિને જીવતો અંગૂઠો સૂંચતો હોય તો માનજે કે આ સતી મસાણી પરિવારની સતી બોલી છે. ભલા માણસ કીધું કે મસાણી પરિવારની કેમ એમ? એટલે કીધું એટલા માટે કે એનું નામ મસાજી રાખજો અને એના જેટલા દીકરાઓ થાય, એના સંતાનો, એનો વંશ વધે, એને મસાણી પરિવાર એનું નામ રાખજો તમે. ભલા માણસ હું સતીમાં કહું છું ને આજ સુધી એના સતના ડંકા વાગે છે. જે ખાલી સત સડ્યું, દીકરો પેટ ચીરી અને આપી દીધો, વંશ રાખી દીધો, એટલું જ નહીં, આજે કોઈ હોય, એક મસાણી પરિવાર નહીં, વિશ્વાસ હોય ગેડીના ટીંબામાં કોઈને આજુબાજુમાં કે ક્યાંયથી પણ સતીમાની માનતા કરે, આજ પણ વંશ નો રાખે તો એ સતીમાં પૂરાબાઈ નો કહેવાય. ભલા માણસ આજ પણ દીકરા આપવા વાળી માં છે, આજ પણ દીકરા આપે.